હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે? બધા મજામાં છો? તો અત્યારે મિત્રો છે શ્રાવણ મહિનાનું, એટલે કે વરસ છે. આજે દિવાળીનો દિવસ છે, એટલે આજથી શ્રાવણ મહિનાનું આઘાત થઈ ગયો છે અને આજથી બેસી ગયો છે શ્રાવણ મહિનો, એટલે કે પવિત્ર આપણો તહેવાર. આ મહિનામાં બધા સારા સારા તહેવારો આવે છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો પણ જોવાના લાયક હોય છે. એટલે આ મહિનામાં આપણે ઘણી જગ્યાએ જવાનો પ્રયાસ કરીશું અને તમને બતાવીશું સારા સારા વ્યૂઝ, સારા સારા વિડીયો. તો બસ આ વિડીયોમાં ત્યારે બન્યા રહો. આપણે જઈએ ગામમાં, આજે દૂધ ભરાવા જવાનું છે. તો પહેલાં તો દૂધ ભરી આવી. આપણે આવી ગયા હતા દૂધ ભરાવીને મામાને ત્યાં, અને અહીંયા બેઠા છે જીગરભાઈ, અને એમને અહીંયા વ્રત લઈ લીધા છે. અહીંયા પાઠ ટાળી દીધો છે. અહીંયા જો દશામાં બોલો મિત્રો, જોઈ લો, તમે પણ દર્શન કરી લો. અને એ દશામાં મારા બધા ચાહકો મિત્રોને, જે બધા મારા વિડીયો જોવે છે, એમને બધાની મનોકામના પૂર્ણ કરજે. તું આપણે અહીંયા રાજુના ઘરે મોમાના ત્યાં આવેલા હતા, અને અહીંયા પણ આવે છે, થોડીક ગાડી આવી છે, ભરવાની છે આપણે. તો કશું હતું, 100-200 રૂપિયા કમી લઈએ આપણે. 15-20 મિનિટ જેવું થશે ભરતા. મને 4 લોકો છો, અને સામે પડ્યું સાયલન ને પડી છે. ગાડી ભરી લેવાની છે. તો આપણે કોમ પટાય ને પછી આપણે ઘર બાજુ જઈશું. તો આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે અહીંયા આવતા જ આપણે કારણ કે ભૂલાવી બધું કામ પેલા સાયલન જેવું પાડવા જતા રહ્યા એમ, તેમાં વાર લાગી, કારણ કે 2 ગાડી એમ ભરવાનું હતું. તો વાર લાગી. અહીંયા જમવાનું તૈયાર થાય તો આપણે અનિતાજીને જમવાનું તૈયાર કર્યું. તો આપણે પહેલાં જમી લઈશું, પાછી નાહી ધોઈ પછી આપણે ભીલડી જવાનું છે. ભીલડી બાઇક, આપણે નવું બાઇક છે રાઇડરમાં, એનો કંઈક તકલીફ છે. તકલીફ એવી છે કે બંધ શું કહેવાય, ચાલુ થાય રેસ થોડી મળે છે. એ બતાવવા જવાનું શોરૂમમાં. તો આપણે બતાવવા જઈએ. પહેલાં તો જમીન નાહી ધોઈને પાછી જઈએ. આપણે નાહી ધોઈને નીકળી ગયા છે અહીંયા ભીલડી બાજુ. ભીલડી જઈને બતાવીએ આપણે કે બાઇકમાં શું પ્રોબ્લેમ. હાલ એ જ પ્રોબ્લેમ છે. લઈને જાઉં છું પણ આમ છોડી મળે છે, રેસ છોડી મળે છે બધા. આપણે ત્યાં જઈને બતાવું અને પાછી તમને કહું કે શું પ્રોબ્લેમ. તો મિત્રો ફાઇનલ છે ને, આપણે આવી ગયા શોરૂમમાં અહીંયા, અને અહીંયા બાઇક આપણે ચેક કરાવવા ભાઈ જોડે. ખબર નહીં શું પ્રોબ્લેમ છે, રેસ નહીં પકડતો. ચેક કરીને આપણે જોઈએ કે શું પ્રોબ્લેમ છે. આપણા બાઇકની હાલત જો કિરણભાઈને આવી કરી નાખી છે, બડકા નોખા કરી નાખે છે. તો મિત્રો જો આપણા બાઇકની હાલત કેવી છે પહેલાં જો. બહુ બધું ખોલી લીધું છે. હા, પેટ્રોલ ખરાબ આવી છે. પેટ્રોલનો પ્રોબ્લેમ છે ને, ટોકું ખોલ્યું છે, કારણ કે પેટ્રોલ કાઢી જ લેવાનું છે, ખરાબ પેટ્રોલ. તો આપણું બાઇક અહીંયા ખોલેલું પડે, પણ આપણા જેવું સેમ ટુ સેમ બીજું ભાઈ આવી ગયા છે. આપણા જેવું સેમ કોપી એમને પણ લીધું છે. આજે ડિલિવરી છે ને, આપણા નવા બાઇકની ડિલિવરી થઈ રહી છે અહીંયા. કારણ મતલબ આપણું નથી. ફોટા પડાવેલા છે, ચાવી વાવી હાથમાં કરીને કિરણભાઈ. કારણ કે અમે જ્યારે લેવા આવ્યા અમારે આવું જ રિએક્શન હતું. તો મિત્રો અંદર થોડુંક પ્રોબ્લેમ છે તો બાઇકને, ત્યાંની વસ્તુ હાજર નથી અત્યારે શોરૂમમાં. એટલે આપણે છે ને એ શોરૂમમાં અત્યારે હાજર નથી, એટલે કે કાલે નાખજો. એટલે બાઇક લઈને નહીં જતો હું, બાઇક અહીંયા મૂકીને જાઉં છું. અને બીજી બાઇક બોલાવી છે લેવા માટે. એ બાઇક આવે અને અમે જતા રહીએ. કોઈ સાધન મળે ઠીક, બાકી બાઇક આવે છે જીગરભાઈ લેવા માટે. તો આપણે પછી અત્યારે, કારણ કે સરખું થાય એમ નહોતું, વસ્તુ હાજર નથી થઈ જત. બાકી તો વસ્તુ કાલે ડીસાથી લાવવાની છે, વસ્તુ લાવી જ દે. આમ થઈ જાય એટલે કાલે આપણે ફરીથી લેવા આવશું ભાઈ. તો મિત્રો ફાઇનલ છે ને, આપણે આટલે કિરણભાઈ આવતા હતા શોરૂમમાં, જે રે ભાઈ કિરણભાઈ આમ એ લેતા આવ્યા સોયેલા સુધી. હવે આ સોયેલા ગામ છે, અને સોયેલાથી આપણે કંઈક 2 બાઇક આવે છે પાછળ. એટલે જીગરભાઈને ફોન નહીં કર્યો, જીગરભાઈ આપણે લેવા આવવાના હતા. તો જોઈએ 2 બાઇક કેટલી વારમાં આવે છે ને, કે પછી જીગરભાઈને ફોન કરીએ. તો મિત્રો જ્યારે સોયેલા ઉતર્યો ને હું, ત્યારે એક બીજું બાઇક મળી ગયું અમારા ગામનું. એમને લીધા, એમને ગામમાં ઉતારે, ગામમાંથી ખેતરમાં આવવા માટે એક બાઇક. હું જેવું બાઇક ઉતર્યો એવું બાઇક આવતું તો એનામાં બેસી ગયો. એટલે સીટ આપણે ઘરે આવી ગયા, સામે છે આપણું ઘર. તો હેલ્પ લેતા આવી ગયા ઘરે, અને આપણું બાઇક કાલે લેવા જઈશું. તો અત્યારનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આપણે કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ, સીતારામ.